આર&બી વિભાગની ઘોર બેદરકારી જોવા મળી રાજકોટના જેતપુરમાં। જેતપુર બગસરા રોડને પહોળો કરવાની કામગીરી તો કરવામાં આવી રહી છે, પણ આર&બી વિભાગની ટીમે કેનાલ ઉપર બનાવવામાં આવેલા એક પુલને તોડીને તેની માટી કેનાલમાં જ પાથરીને ડાયવર્ઝન આપી દીધું। જરા જુઓ કેવી રીતે કેનાલની વચ્ચે જ પાઇપ મૂક્યા વગર જ ડાયવર્ઝન બનાવી દેવામાં આવ્યું છે, જે ડાયવર્ઝન પરથી વાહનો પણ પસાર થઈ રહ્યા છે। આર&બી વિભાગની આ બેદરકારીથી હવે કેનાલ મારફતે ખેડૂતોને મળતું સિંચાઈનું પાણી મળશે કે કેમ તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। જેતપુર ભાદર કેનાલ 78 કિલોમીટર લાંબી છે, જેમાંથી 44 જેટલી માઇનોર કેનાલમાં પણ પાણી જતું હોવાથી 46 ગામના 17,000 હેક્ટરમાં ખેડૂતોને પિયતનું પાણી પૂરું પાડવામાં આવે છે। પણ હવે કેનાલને કાટમાળમાંથી પેક કરીને ખેડૂતોના પિયતના પાણીને જ રોકી દેવામાં આવ્યું છે। ચાંપરાજપુર, બોરડી, સમઢિયાળા વચ્ચે આવેલા આ પુલને તોડીને કેનાલમાં ડાયવર્ઝન કાઢતા ખેડૂતોમાં નારાજગી છે। ખેડૂતોનો આરોપ છે કે ડાયવર્ઝન કાઢવાની કોઈ જાણ કરવામાં નથી આવી, જેથી હવે પિયતનું પાણી ન મળતા ખેડૂતને રવિ સિઝનનું કરેલ વાવેતર સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। વહેલી તકે કામ પૂર્ણ કરીને કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે, તો આર&બી વિભાગના અધિકારીએ 30મી નવેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી છે।